ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈ સંગઠન દ્વારા ભૂખ હડતાલનો મામલો. ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈનો પોલીસ સાથે ઘર્ષણ. પાટણમાં વિરોધ કરવા જઈ રહેલ કોંગ્રેસના ધારાસભ્ય અને એનએસયુઆઈના કાર્યકર્તાને પોલીસે રોકતા ધારાસભ્યને એટલો બધો ગુસ્સો આવી ગયો કે પોલીસ કર્મીને ગાળો બોલી દીધી. નેતાનો અંદાજ જોઈને કાર્યકર્તા એનાથી પણ આગળ વધી ગયા અને પોલીસ કર્મીને તમાચો મારી દીધો. પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ અંગે પોલીસ ફરિયાદ ન થતા કોંગ્રેસના નેતાઓ આજે પોલીસ ફરિયાદ કરવાની માંગના મુદ્દે પાટણ જિલ્લાના એનએસયુઆઈ અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ કોલેજ પહોંચ્યા હતા અને ચીમકી આપવામાં આવી હતી ભૂખ હડતાલ પર ઉતરવાની. ધારાસભ્યોને એનએસયુઆઈના કાર્યકર્તા રેલી સ્વરૂપે પહોંચ્યા અને ભૂખ હડતાલ પર બેસતા પોલીસે ગેટ બંધ કરી દીધો. પોલીસે ગેટ બંધ કરી દેતા કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્ય સર્જ્યા હતા. આ દરમિયાન પોલીસ કર્મીને ધારાસભ્ય કિરીટ પટેલે ગાળો બોલી અને ધારાસભ્યનો આ અંદાજ જોઈ તેમના કાર્યકર્તા પણ જોશમાં આવી ગયા અને પોલીસ કર્મીને લાફો પણ ઝીકી દીધો હતો. યુનિવર્સિટીમાં થતી ગેરરીતિઓ બાબતે પ્રતિક ભૂખ હડતાલ યોજવાની હતી, જે કારણે યુનિવર્સિટીમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો અને આ દરમિયાન કિરીટ પટેલ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ભારે ઉબાળો મચાવ્યો. એટલું જ નહીં પરંતુ પોલીસ હરે લાફાવાળી થઈ હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. હવે આ મામલે પોલીસ દારૂની મહેફિલ બાબત ફરિયાદ નોંધશે કે પછી પોલીસને લાફો ઝીકી દીધો એ મામલે કાર્યવાહી થશે એ હવે જોવું રહ્યું. એજીપી ન્યૂઝ ઇન્ડિયા. યુનિવર્સિટીની અંદર લુખાગીરી ચાલી રહી છે. લોકો ખુલ્લેઆમ તલવારો અને સળી લઈ અને યુનિવર્સિટીના કુલપતિના મુખ્ય જે વહીવટી ભવન છે એની સામે આવી જતા હોય. આના લીધે વિદ્યાર્થીઓના મગજ પર ડર અને એમનો માહોલ છે. બીજી બાજુ યુનિવર્સિટીમાંથી વારંવાર દારૂ પકડાતો હોય. થોડા સમય પહેલાં યુનિવર્સિટીની અંદર હોસ્ટેલની અંદર ખુલ્લેઆમ દારૂની પાર્ટી થતી હતી. એના વિડીયો રેકોર્ડિંગ પણ સામે આવ્યા. જે રીતે દારૂની મહેફિલ માણવાવાળા લોકો એ અધિકારીની હાઈકોર્ટના અધિકારીની ખોટી ઓળખ આપી, જે યુનિવર્સિટીના પ્રોફેસર ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છતાં પણ કુલપતિ કે પોલીસ કોઈ કાર્યવાહી કરવા માંગતી નથી. હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જો આ કુલપતિના કે એસપીના માનીતા હોય, એમના કોઈ સગાવાલા થતા હોય તો એમના બંગલામાં અને કુલપતિના બંગલામાં જઈને દારૂની મહેફિલો કરાવે. શા માટે યુનિવર્સિટીને બદનામ કરી રહ્યા છે અને સરકાર શિક્ષણ મંત્રી પણ આ બાબતે શા માટે ચૂપ છે એ સમજાતું નથી. હેમચંદ્રાચાર્યનું નામ જે રીતે બદનામ થઈ ગયું છે, યુનિવર્સિટીનું નામ બદનામ થઈ ગયું છે, એના લીધે સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર યુનિવર્સિટીની સાપ એ રડાઈ રહી છે. એના વિદ્યાર્થીઓ એડમિશન લેવા તૈયાર નથી, ડિગ્રીની કોઈ વેલ્યુ નથી અને ફરીથી યુનિવર્સિટીની અંદર જે શિક્ષણનો માહોલ પેદા થાય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એના માટે અમે આ પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખ્યો. આગામી સમયની અંદર જો આ બાબતે કોઈ કાર્યવાહી